સમાચાર સુરતથી સુરતમાં અટવા પોલીસે લૂંટેરી દુલ્હન ટોળકી પકડી પાડી છે। આ મહત્વના સમાચાર યુવતી અમદાવાદના વેજલપુરના યુવક સાથે કર્યા હતા લગ્ન। પિતા ન હોવાનું કહીને દુલ્હનની માતાએ 1 લાખ રૂપિયા માંગ્યા હતા। લગ્નના બીજા જ દિવસે બહાનું કાઢી દુલ્હન માતા સાથે ભાગી ગઈ। લગ્ન કરી રાત્રે આખી ટોળકી અમદાવાદ ગયા બાદ ત્યાંથી રૂપિયા લઈ સુરત ભાગી ગયા અને પતિ સાથે રહેવાની અને રૂપિયા આપવાની ના પાડતા યુવકે પોલીસમાં નોંધાવી ફરિયાદ। તો ફરિયાદના આધારે પોલીસે 5 મહિલાની ધરપકડ કરી છે। હીના ઉર્ફે નરગિસ બાનુ લગ્નના એજન્ટનું કરે છે કામ અને મુસ્કાન સાહિસ્તા બાનુ ઝરીના ખાતુન મળીને માતા અને બહેનો બન્યા હતા। કાઝી સાથે મળી નકલી લગ્ન કરાવી રૂપિયા લઈ ટોળકી સુરત ભાગી ગઈ હતી। પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે। जो हिना है नरगिस बानू और जरीना खातून है, इन्होंने आपस में बात की। हिना के टच में एक अहमदाबाद का एजेंट है और हिना भी यहाँ पे शादी के एजेंट के रूप में काम करती है। इन दोनों की आपस में बातचीत हुई। बातचीत होने पे अहमदाबाद वाले एजेंट ने बताया कि हमारे यहाँ पे वेजलपुर में एक लड़का है जिसके लिए हमें वधू की जरूरत है, और हिना ने यहाँ पे उसके लिए कि अगर कोई इस तरह की लड़की है जिससे उस वेजलपुर वाले लड़के की शादी करवाई जा सकती है, तो उन्होंने यहाँ पे तपास की। यहाँ तपास की तो 2 लड़कियां मुस्कान और साहिस्ता बानो, ये दोनों जो लड़कियां हैं ये अलग अलग काम करती है। इनकी एक फ्रेंड लड़की है जिसका नाम सना है।